મિત્રો આપણે રસ્તાની અંદર જતા હતા ને અહીંયા અબાળા ગામના લોકો બેઠા છે, તો બાય ટુ બાય થોડું આપણે જાણવાનું કોશિશ કરીશું. શું લાગે છે અબાળા ગામમાં કેટલું મતદાન થયું? અબાળા ગામમાં 70%. એટલે ઓકડામાં કહીએ તો કેટલું અંદાજિત? 1156. શું લાગે તમારા ગામમાં કોની લીડ નીકળશે? તમારા ગામમાં? ગુલાબસિંહ આગળ રહેશે, 50 વોટે. ગોમ કોનું? આખું ઠાકોર સમાજનું? આખું ઠાકોર સમાજનું ગોમ ગુલાબસિંહનું સારું છે અબાળાની અંદર. એનું કારણ શું રહ્યું? બેનને કારણે બેનને કામ કરેલા છે અબાળામાં, અને કામના કારણે આ વખતે થોડી ઘણી બાજી ગેની બેન રહેશે. તો આ બાજુ બીજા કેટલા ઠાકોર સમાજના અલગ અલગ ગોમ હશે ને? ધારો કે ઉચોસણ છે, પછી બીજા કેટલા ઘણા બધા ગોમ. હા, તો એ વડણા સણવા અહીંયા હગાવાલા હશે. ત્યાં તમને શું લાગે આમ કોઈ ઠાકોરોમાં 50%? ગુલાબસિંહ વધારે નીકળે, બાકી 50% તો ખરું જ. એવું? તો ને બીજું કોઈ સમાજના ભાજપને સપોર્ટ મળ્યો હોય, કોંગ્રેસને મળ્યા? બ્રાહ્મણોને મળ્યા. એવું? વડાણા મળે. કોને મળે? ભાજપને મળે, કોંગ્રેસ? ભાજપને વધારે મળે. લીડ કોની નીકળે વડાણાની અંદર? વડાણામાં ભાજપની. અબાળામાં કોની લીડ નીકળે? ગુલાબસિંહની નીકળે. અને તો વડાણામાં કયા સમાજો છે? તમામ સમાજ. લોકસભા વખતે વડાણામાં કોની લીડ નીકળી હતી? કોંગ્રેસની નીકળી. તો આ વખતે ભાજપની નીકળશે. અબાળામાં લોકસભા વખતે હા, અને આ વખતે કોંગ્રેસની નીકળે. એટલે ઠાકોર સમાજના જે આજુબાજુના 5-6 ગામડા છે એ ગામડાની અંદર 50% જેવું કોંગ્રેસ વધારે ઠાકોર સમાજની અંદર. એવું છે એમ? તમે ઠાકોર સમાજમાં જ છો? બધા ઠાકોર સમાજના? અને ઠાકોર સમાજના લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે 50% વધુ થાય પણ ઓછું નહીં. તો મિત્રો અહીંયા આપણા જે માણસો મળ્યા હતા એમના જોડે આપણે વાતચીત કરી. આ બા છે, બા જોડે વાતચીત કરી. શું બાચિયું ગામ તમારું? અબાળા. શું લાગે અબાળામાં વોટિંગ ચેના તરફી છું? કોંગ્રેસનું છું અને ભાજપનું છું, પણ કોંગ્રેસનું થોડું વધારે છું. કોંગ્રેસનું થોડું વધારે છું એમ? તમને શું લાગે? હાસી વાત છે? કોંગ્રેસી જ છો એમ ને? તો જુઓ ભાઈ, આ ઠાકોર સમાજના લોકો છે. શું લાગે તમને ભાઈ? પ્યોર કોંગ્રેસ છે. તો ભાઈ આ જો વડાળા પછી અબાળા સ્ટેશનના અહીંયા લોકો છે. આ દુકાન છે, દુકાનની અંદર અહીંયા બેઠેલા છે, ગામના લોકો આવ્યા છે, અને એમનું સ્પષ્ટ કહેવું એવું છે, બરોબર, કે ભાઈ 50% અમારા ગામની અંદર ઠાકોર સમાજનું ભાજપમાં મતદાન થયું છે અને 50% કોંગ્રેસમાં થયું છે. અપક્ષ કોઈ અસર કરી શકશે આ વિસ્તારમાં? કોઈ નહીં. અપક્ષનું કોઈ નામ નથી, ફૂલથી આવ્યું હોય. બાકી અપક્ષનું અબાળામાં કોઈ નામ નથી. 1156નું વોટિંગ થયું છે, અને 1156ના વોટિંગમાંથી આ લોકો જે મારી પાછળ તમને દેખાઈ રહ્યા છે અબાળાના લોકો છે, એમનું એવું કહેવું છે કે 1156ના વોટિંગની અંદરથી 50% ભાજપ, 50% કોંગ્રેસ રહી શકે. થોડું ઘણું મંતવ્ય એમનું એવું છે કે કોંગ્રેસ કદાચ વધારે રહી શકે, થોડા ઘણા વોટ એ 50-100 વોટ એ ગુલાબસિંહ વધારે લઈ શકે છે, એવું આ લોકોનું કહેવું છે. નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે અત્યારે જતા હતા અહીંયા રસ્તામાંથી આ તરફ આપણે સુઈ ગામ જવાનું છે, અને ઉચોસણનું સ્ટેશન આવ્યું છે. તો ઘણા બધા લોકો છે જેમના જોડે આપણે માહિતી મેળવીશું, વાતચીત કરીશું. તો આપ મારી સાથે વિડીયોની અંદર બનેલા રહેજો. તો કેમ છો? મજામાં છો? કાલે અહીંયા મતદાન હતું. શું લાગે છે કોની તરફી મતદાન થયું એવું લાગે છે? ઓહો, કેમ છો? મજામાં છો? શું લાગે છે તમને કોના તરફી મતદાન થયું છે અહીંયા ઉચોસણ આજુબાજુમાં? ઉચોસણમાં કોંગ્રેસ તરફી વધારે છે. ઉચોસણમાં કોંગ્રેસ તરફી છે. તમને શું લાગે છે? કોંગ્રેસ તરફી છે. ઓકે, તમને શું લાગે છે? આજે કઈ વાતથી સહમત છો? અમારા ગામની અંદર તો આમ સરખું જ છે, પણ કોંગ્રેસ કદાચ બે વધારે હોય, બાકી ભાજપે વોટિંગ તો થયું જ છે. ભાજપનું વોટિંગ થયું છે. અચ્છા, શું લાગે તમને આજે? ક્યારે સાચું વાત લાગે ભાજપનું થયું, કોંગ્રેસ કોનું થયું? કોંગ્રેસનું થયું છે. અચ્છા, હે? ના, એ તો બરોબર છે. તમારા ગામની ખાલી કેટલું ભાજપને મળશે, કેટલું કોંગ્રેસને મળશે? કેટલો આંકડો છે અમારો? 2260 નું છે. 60-40. 60-40.
60 કોને મળશે? 60% કોંગ્રેસ મળે, 40% ભાજપ. 60% કોંગ્રેસ, 40% ભાજપને મળે. તો અપક્ષ ગામની અંદર ચાલ્યો કે નહીં ચાલે? ઓછો 10%. અપક્ષને 10%. ઓકે, 10%ની અંદર અપક્ષ ચાલ્યો. તો અપક્ષે કોના મત લઈ ગયો? અપક્ષ લઈ ગયો ભાજપનો મત. અચ્છા, અપક્ષ ભાજપના મત લઈ ગયો, એટલે એ નુકસાન પડ્યું ને. ચાલો. તો પછી ભાજપના મત બીજા ક્યાંથી આવ્યા? ઠાકોર સમાજના કેટલા મત આવ્યા? ઠાકોર સમાજનું ખાલી કોણ? તમે કેટલું મતદાન જ્ઞાનીબેનને મળશે ને કેટલું ભાજપને મળશે? કોંગ્રેસ ભાજપને કેટલું મળશે? સ્વરૂપજીને ઠાકોર સમાજનો તો ભાજપને મળે જ છે. મળે જ છે. હા, કોંગ્રેસનો મત પેલા ભાજપને તો મળે જ છે. ઠાકોર સમાજનો મત પટેલ લોકો છે ને પેલા એ અપક્ષમાં જતા રહ્યા. અપક્ષમાં એમના લીધે અચ્છા, લોકસભામાં એમના લીધે કોંગ્રેસને ઓછું મળ્યું. અચ્છા, લોકસભામાં ભાજપમાં આપ્યું હતું ઠાકોર સમાજે મતદાન તમારા ગામમાં? કોંગ્રેસને આપ્યું હતું. અને આ વખતે? આ વખતે હવે ભાજપની. આ વખતે ભાજપને, અડધા કોંગ્રેસ. અડધા કોંગ્રેસને. 50-50% થયું. હા, 50-50. બરોબર. શું લાગે મોટા ભાઈ તમને? આ બધા કે એમાં કોઈ નવી લાગતું હોય, અલગ લાગતું હોય? આ મિત્રો તમને શું લાગે? તમે તો કો યાર, બધા દૂર દૂર રહો છો. શું લાગે કો? કોંગ્રેસમાં આપ્યું છે. ઠાકોર સમાજના હતો તો કોંગ્રેસમાં આપ્યું. તો આ બધા કે ઠાકોર સમાજ 80% વોટ લઈ જાય, ખોટું બધું? હા, જેવી જેની સોચ. બાકી તમે કોંગ્રેસમાં આપ્યું છે. તો ભાઈ તમે જુઓ, આ ઉચ્ચાસણના લોકો હતા, અહીંયા વાતચીત કરી. બરોબર. ઉચ્ચાસણ આજુબાજુ કયા ગામ પડે? દુધવા, નવાપુરા, મોરવાડા, શેડવ, ઉભરખા, ચાતરા, મેજપુરા. એવું? તો એ ગામડોની અંદર કેવું લાગે છે? આમ કોઈ તપાસ કરી હોય, કોઈ માહિતી મળી હોય? એ ગામડાની અંદર જે ઉભરખા છે એમાં ભાજપમાં સારું. હે? એમાં ભાજપનો છેડો ગુંભારખા ભાજપનો વધારે. અચ્છા, ભાજપનો વધારે. હા, એમના ભાજપનો વધારે. કયું કયું ગામ બોલ્યા તમે? છેડો ગુંભારખા. છેડવ કુંભારખા. ભાજપનો વધારે. ભાજપને વધારે નીકળે. અને તમે કયા નવાપુરાને કયા કીધા? નવાપુરામાં અપક્ષમાં વધારે હાલ છે, કારણ કે ઓલા છોકરાનો થોડોક હતો ને કે હા. રાજ્યમાં, એટલે અમુક પટેલો એવા થાય છે એકતા કરે. એવું. પટેલોનું અપક્ષમાં કેટલું ગયું છે મતદાન? પટેલોના અપક્ષમાં ગણો ને 50% નથી, તો 60% જેવું થાય. 60%. ઓછો થયો છે પટેલ. ના 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 ના, જે પટેલોનું જે થયું એમાંથી કેટલું પટેલને ગયું છે, કેટલું કોંગ્રેસને ગયું ને કેટલું અપક્ષને ગયું, કેટલું કોંગ્રેસને ગયું, કેટલું કોંગ્રેસ ને ભાજપને ગયા છે 50-60 વોટ. 50-60 વોટ ગયા છે. કેટલા વોટ છે ઉચ્ચોષણમાં? ઊંચું છે 420 વોટ થાય, 400 વોટ થાય, 350 વોટ છે. 350 અપક્ષમાં છે. 350 થયા જ છે બધા. 350 થયા જ છે. તો 350 માંથી ભાજપને કેટલા ગયા? 50. ભાજપને 50. તો 300 વોટ અપક્ષ લઈ ગયું. હા, 300. તો એ પ્રમાણે તો 20% વોટ ભાજપમાં ગયા ને 80% અપક્ષમાં ગયું. બરોબર. તો આ જો આ સ્ટેશન છે ઉચ્ચોષણનું, અહીંના લોકો હતા, એમના જોડે વાતચીત કરી. કેમ છો? મજામાં છો મોટા ભાઈ? કયું ગામ તમારું? શું લાગે છે તમારા ગામમાં શેનો માહોલ ભારે રહે મતદાન પછી? માહોલ તો અત્યારે તો કાંઈનું હજી કોઈ નક્કી ના કહેવાય. તમારા ગામની વાત છે ઉચ્ચોષણ. ગામમાં તો આમ તો મતદાન પ્રમાણે તો એવું એવું રહેવું છે. તો આ ઉચ્ચોષણના લોકો છે, કહી રહ્યા છે. બરોબર. અને આપણે આગળ પણ જશું, સ્ટેશનો ઉપર જતા રહીશું, બતાવતા રહીશું. હું દિલુ ચૌધરી, આપ મારી સાથે બનેલા રહેજો. નમસ્કાર.